विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएल विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 7 विषय गणित चैप्टर नंबर 14 समिति एमां छेल्ला लेक्चर नी अंदर आपणे सौ भणी चूक्या परिभ्रमणीय समिति बराबर। अने एमां छेल्ले आपणे स्वाध्याय 14.2 पूरुं कर्युं। हवे शरू करूँ छे स्वाध्याय 14.3 पण एनी पहेला थोड़ीक माहिती। परिभ्रमणीय समिति आपणे समजी गया पण हवे 14.3 में बंने वस्तु भेगी आवे छे। परिभ्रमण समितिनी रेखा अने परिभ्रमणीय समिति बंने वस्तु भेगुं आवे छे तो शुं कहेवाय? तो जो आपणे रैखिक समिति अने परिभ्रमणीय समिति करीने पाठ्यपुस्तकमां तमारो पॉइंट आपेलो छे। एमां एवा કેટલાક पॉइंट छे जे हुं वांचुं छुं, जो तमे वांचजो એટલે ખ્યાલ તમને આવી જશે। કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમિતિ હોય છે, પરિભ્રમણીય કેન્દ્ર પરિભ્રમણીય સમિતિ હોતી નથી। તો એ પોઈન્ટ આપણે લખી શકાય સાથે સાથે। ચલો લખતા જઈએ અને સમજતા જઈશું એટલે ખબર પડશે। તો પહેલા તો પોઈન્ટ નામ આવે રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ, બરાબર। રૈખિક સમિતિ અને परिभ्रमणीय समिति। हवे जो आ वस्तुनी अंदर आपणे एटલું समजवा માંગે છે। આપણે પહેલો પોઈન્ટ જોયો શું આપણે કીધું પહેલા કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમિતિ જોવા મળે છે। તો લખી શકાય કેટલાક આકારોમાં માત્ર કેટલાક આકારોમાં मात्र रैखिक समिति है। खाली रैखिक समिति है एटलो मतलब शू? तो के परिभ्रमणीय समिति धरावतुं नथी, बराबर। एटले एम कीधुं के जेम के ई तो एमां खाली परिभ्रमणीय ज छे, जो रैखिक समिति नथी। हवे जेम के एस अने आकार जे छे આપણને ખાલી પરિભ્રમણીય કોણની વાત કરી છે ની રૈખિક સમિતિની વાત કરી। ખાલી રૈખિક સમિતિ છે તો આપણને દાખલા તરીકે આપ્યું છે જેમ કે ઈ, બરાબર। તો એમાં જો ખાલી એક જ સમિતિની રૈખિક સમિતિ થાય। તમને બીજો પોઈન્ટ એવો આપેલો છે કેટલાક આકારોમાં માત્ર परिभ्रमणीय समिति है। खाली परिभ्रमणीय समिति है तो जोवा जईए कि जेम के जो आपणे एस जो तो एस में खाली शू थाय छे तो के तमे आम कहीने आम फेरवो छो तो आडो एस थई जाय छे, आम फेरवो तो सीधो पाछो थई जाय छे। टूंकमां खाली एमां समितिनी रेखा नहीं आवती। जो आवे छे समितिनी रेखा नहीं आवती। शुं काम? कारण के आपने खबर पड़ी जाए छे। अने अमुक आंकड़ा एवा छे कि जेमां बे वस्तु आवे छे। કેટલાક આકારોમાં લખો કેટલાક આકારો બંને સમિતિ करावे छे। जेम के एच जो हवे आ आखेको पॉइंट समझो खास के आपणे કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમિતિ ધરા। ખાલી રૈખિક એટલે બે બાજુની વસ્તુ જે છે આપણને સરખી દેખાય, બરાબર। પ્રતિબિંબ એક જાતનું આપણે જોયું હતું પહેલા જ ભાગની અંદર, બરાબર। તો ખાલી એવો ઈ છે જો તો એમાં આપણને એક ઉદાહરણ ખાલી આપેલું છે જેમ કે ઈ છે। એમાં જોઈએ આપણે તો આપણે બીજી વસ્તુ આપણે જોઈ હતી કઈ તો કે ટેબલની સપાટી, પછી જોયું તો કે કાતર, પછી જોયું તો આપણે શું તો કે એવા 3 થી 4 ઉદાહરણ આપણે જોઈ ગયા હતા કે જેમાં આપણને બે વસ્તુ સરખી સમિતિની રેખા દર્શાવો તો બે સરખું દેખાતું હતું। અહીં એ જ વસ્તુની વાત છે। બીજી કેટલાક આકારોમાં માત્ર પરિભ્રમણીય સમિતિ, જેમ કે ઘડિયાળ આપણે જોઈ
કે જેમ તમે ત્રિકોણ જોયું, જેમ ફેરવો છે આકાર બધા સરખા જ દેખાય છે, બરાબર. ત્રિકોણ છે તો ત્રિકોણ જ દેખાય છે. તો પરિભ્રમણીમાં કેવો, તો એક આપણે આકારનું નામ લખ્યું, કયું લખ્યું? એસ લખ્યું. તો એસ જે છે મોટો આકાર જે તમે દોરો છો ત્યારે આ ભાગ અહીંથી આમ ફરે છે, તો આ ભાગ અહીંથી આમ ફરે છે, બરાબર. એટલે એ સમમિતિની રેખા દર્શાવે છે. પેલી વાત કરીએ આપણે ઈની, આ ઈની વાત કરીએ તો એમાંથી તમે જ્યારે વચમાંથી જ્યારે દોરો છો, સમમિતિની રેખા જ્યારે તમે વચમાંથી જ દોરીએ છીએ આપણે, બરાબર, તો જ આપણને બે ભાગ સરખા દેખાય છે, નકર સરખા દેખાતા નથી. એટલે આપણને માહિતી ખબર પડે છે. આમાં તો બે બાજુ પરિભ્રમણે. અને કેવું કીધું કે આકારો બંને સમિત ધરાવે છે, તો એમાં આપણે લખો એચ. એ જ છે. તો જો અહીંથી આમ સમમિતિ રેખા થાય છે તો કે હા રેખીય છે, આમ સમમિતિની રેખા થાય છે તો કે હા. તો આનો કોણ ફરે છે? જો અહીંથી આમ ફરે છે, અહીંથી આમ ફરે છે, અહીંથી આમ ફરે છે, અહીંથી આમ ફરે છે. જો તો જેવા બંને વસ્તુ દર્શાવે છે, આવી વસ્તુઓની વાત કરેલી છે, બરાબર. એના પછીનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જોવો, એટલે નીચે જે પેરેગ્રાફ લખે કે કોઈ વર્તુળ એ સૌથી સંપૂર્ણ ધરાવતી, કારણ કે આપણે વર્તુળની બહુ વાત ચર્ચા લાગતા હોય, કારણ કે આપણને ખબર છે વર્તુળમાં અસંખ્ય રૈખિક સમિતિ હોય છે, તેમાં ખૂણા ઘણા બધા બને છે, બરાબર. એટલે પરિભ્રમણ કેન્દ્રમાંથી પરિભ્રમણીય કોણ ઘણા બધા થાય છે. તો લખી શકાય કે વર્તુળ એ સૌથી સંપૂર્ણ સમિતિ ધરાવતી આકૃતિ છે. કારણ કે, તો કે કારણ જો તમને આપ્યું કે તેને કોઈ પણ ખૂણે તેના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરાવી શકાય છે, તેને અમર્યાદિત રૈખિક, આપણે પહેલા જ કીધું અસંખ્ય રૈખિક સમિતિ હોય છે, એના વિશે માહિતી ધરાવે છે. બીજી વાત કરીએ કે વર્તુળમાં દરેક વ્યાસ સમરૂપ એક રેખા પ્રતિબિંબ બનાવે છે. વ્યાસ એટલે કે જો તમને આવી રીતે કીધેલું છે, એમાં આ રૈખિક સમિતિ છે, બરાબર. અહીંથી આપણને ખબર છે એક આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. રૈખિક સમિતિ તમારી અસંખ્ય છે, એ તમને બધાને ખબર છે, બરાબર. પણ ધારો કે આ વ્યાસ જે મેં દોર્યો છે આના જેવો જ ભાગ દર્શાવે છે. ધારો કે અહીંથી એક બીજો વ્યાસ દોરું છું, એ આના જેવો જ ભાગ, અહીંથી વ્યાસ દોરું છું એના જેવો ભાગ, આમ દોરું છું એના જેવો ભાગ, આમ દોરું છું એના જેવો ભાગ, આમ દોરું છું. કોઈ પણ વ્યાસ દોરો તો બંને બાજુ સરખા જ ભાગ દેખાય છે, તો એ આપણને દર્શાવ્યું છે, બરાબર. બીજું કઈ જ માહિતી છે નહીં, સાવ સહેલું અને સિમ્પલ છે. એના પછી વાત કરી, અહીંયા આટલા આપણે ખાલી પોઈન્ટ સમજવાના છે કે રૈખિક સમિતિ ધરાવે છે, પછી પરિભ્રમણીય અક્ષર ધરાવે છે, અહીંયા આપણે લખ્યું છે પરિભ્રમણીય સમિતિ ધરાવે છે, રૈખિક સમિતિ ધરાવે છે. અને પછી વાત કરી આપણે કે કેટલાકમાં બંને આકારો બંને સમિતિ ધરાવે છે. હવે ત્રણ ઉદાહરણ જોયા, અને છેલ્લે વર્તુળનું, તો વર્તુળની ઉદાહરણ જોયું. આના આધારે જ તમારે સ્વાધ્યાય 14.3 છે. જો સ્વાધ્યાય 14.3 વિદ્યાર્થી મિત્રો જોશો તમે, એટલે પહેલો જ પ્રશ્ન એવો છે નહીં. તો ચલો આપણે સાથે સાથે જોતા જઈએ અને લખતા જઈએ, બરાબર. સ્વાધ્યાય 14.3 નો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે. જો કોઈ બે
એવા આંકડા જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય એવા આંકડા જણાવવાના છે કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને હોય, બરાબર. તો એવી અમુક જ એવા આંકડા, જો આપણે આંકડા જોઈ લઈએ. પહેલા તો લખીએ છીએ 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સુધી આપણે લખીએ છીએ અને છેલ્લે 9 લખીએ છીએ. તો હવે જો આમાં સમિતિ રેખા, તો પેલું જોઈએ છે એમાં જો સમિતિ દેખાય છે અને ખૂણે ફરે છે. પહેલામાં કંઈ છે નહીં, બીજામાં ખૂણે નથી, સમિતિ નથી, ત્રીજામાં ખાલી સમિતિ દેખાય છે, ખૂણો બને ન બને, કારણ કે એક જ થાય છે. આમાં જુઓ તો કંઈ નથી બનતું. પાંચમાં પાંચડો છે, એમાં કંઈ બનતું નથી, આપણે આમ કરીને આમ લખવું જોઈએ કાયદેસર. 6માં કંઈ નથી બનતું, 7માં નથી, 8માં તો 8માં છે જો ઊભો થાય આડો થાય, ફેરવો હોય તો ફરે આઠડો થઈ જાય. 9માં કંઈ નથી. તો ખાલી તમારે 0 થી લઈને 2 જ અંકમાં આવે છે. જો આવે છે કઈ સંખ્યા, તો કે 0 અને 8 તો લખી શકાય જવાબમાં. કે 0 અને 8 શું, તો કે રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય અથવા તો પરિભ્રમણ સમિતિ એવું લખો ને, ખાલી પરિભ્રમણ સમિતિ ધરાવે છે. આટલી આપણને માહિતી ખબર પડી. હવે પાછો જોઈએ બીજો પ્રશ્ન. જો પ્રશ્ન નંબર 2 માં જે આકૃતિ છે, આકૃતિના આધારે હું તમને સમજાવું છું કે આકૃતિ આપણને શું કહેવા માંગે છે. નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. હવે એમ કીધું પહેલા, 1 થી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય, 1 કરતા વધારે રૈખિક હોવી જોઈએ અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ. તો એવો એક જ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. કયો ત્રિકોણ છે, તો કે સમબાજુ ત્રિકોણ છે. જો જેમાં રૈખિક સમિતિ પણ હોય છે અને પરિભ્રમણીય પણ હોય છે. જો હોય છે, જે તમને ખબર છે સારી રીતે જોઈ લો. હોય આ રેખા અહીંથી બહાર નીકળે, આ રેખા આમ જાય, આ રેખા આમ જાય, એટલે એક જ હોય છે. એ આપણે કાચી આકૃતિ દોરી દીધી. બીજી વાત કરી, 1 થી વધુ ક્રમની માત્ર રૈખિક સમિતિ હોય, 1 કરતા વધારે રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો એવો ત્રિકોણ એટલે વિષમ બાજુ ત્રિકોણ. એમાં કંઈ જ ન હોય, સરખી બાજુ એ ન હોય, પરિભ્રમણીય ન હોય, રૈખિક ન હોય, તો લખે કે આવો ત્રિકોણ અશક્ય છે, શક્ય નથી હોતા, તો વિષમ બાજુ ત્રિકોણ. બરાબર. ત્રીજો, 1 થી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પણ રૈખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, એવો આપણને ખબર છે નથી. આ બીજો પ્રશ્ન છે. સમલંબ ચતુષ્કોણ તમે આવી રીતે દોરી શકો ડાયરેક્ટ. આ પહેલો, બીજો, ત્રીજો, આ પહેલા પ્રશ્નની વાત કરીએ છીએ આપણે. બરાબર. એના પછી ચોથો, 1 થી વધુ ક્રમની રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ, તો એવો એક ચતુષ્કોણ નથી. તો પાછું લખી શકાય ચોથામાં નથી. આટલી વસ્તુ ક્લિયર તમને બધાને આવડે છે આવી. હવે તો થોડી ઘણી માહિતી તમને સમજી ચૂક્યા છો. તો પ્રશ્ન નંબર 3 જેવો કીધો આપણને, તો કે જો કોઈ આકૃતિમાં 2
अथवा વધુ રેખિક સમિતિ છે। જો પરિભ્રમણીય સમિતિ હોય તો તેનો ક્રમ એક કરતાં વધુ છે। તો કે જેમ સમિતિની રેખામાં વધુ હોય, આપણે આગળ સમજી ગયા કે જો આ પ્રશ્ન નંબર બીજો હતો, આ પ્રશ્ન નંબર ત્રીજો છે, આ પહેલો છે। અહીંયા આપણને એટલી માહિતી ખબર પડી ગઈ કે જો સમિતિની રેખા એક કરતાં વધારે હોય તો પરિભ્રમણ કોણ પણ એક કરતાં વધારે હોય, બરાબર। તો લખી શકાય કે હા, આકૃતિમાં જો બે કરતાં અથવા તો વધુ રેખિક સમિતિ છે તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે। હવે તમને આવડે, જાતે લખવાનું છે, બરાબર। એટલે બોલું છું ફરી પાછું, જો ત્રીજો કે હા, પ્રશ્ન છે જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રેખિક સમિતિ છે તો કે લખવાનું હા, આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમિતિ છે। બીજો પ્રશ્ન, જો પરિભ્રમણીય સમિતિ હોય તો તેનો ક્રમ એક કરતાં વધુ, તો કે હા, પરિભ્રમણ સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે। આટલું લખવાનું છે, આવડશે, બરાબર। એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની। તો એમાં જો આપણને આપ્યું છે કોષ્ટક પૂર્ણ કરો, આકાર, પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ, પરિભ્રમણ કોણ, આ 4 વસ્તુ આપણને આપેલી છે। 4 વસ્તુને આપણે માહિતી પૂરવાની છે, બરાબર। તો પહેલા તો આપણે શું કરશું એમાં, તો પહેલા તો હું તમને લખી દઉં છું, આ કોષ્ટક આપણે બનાવી લઈએ અને પછી એની આગળ થોડીક વાત કરીએ, બરાબર। ચલો કોષ્ટક બનાવીને પછી આપણે એને લખીએ। प्रश्न नंबर 4, कोष्टक पूर्ण करो। एमा आपने आप्युं छे आकार, परिभ्रमण केंद्र, પછી આવ્યું છે પરિભ્રમણનો ક્રમ અને છેલ્લે આપ્યું છે પરિભ્રમણનો કોણ। યાદ રાખજો, મેં ટૂંકમાં લખેલું છે, બરાબર। અને આકારમાં આપણને આપે છે ચોરસ, બીજો આપે છે લંબચોરસ, ત્રીજો આપે છે સમબાજુ ચતુષ્કોણ, समबाजु त्रिकोण, પછી આપે છે નિયમિત ષટકોણ, પછી આપે છે વર્તુળ, પછી આપે છે અર્ધવર્તુળ। હવે જો આપણને દરેકના ખૂણા કીધા છે અને દરેકની માહિતી લખવાની કીધી છે, તો આપણે એની જ વાત કરીએ સાથે સાથે। ચોરસ છે, જો ચોરસમાં પરિભ્રમણનું કેન્દ્ર કયું હોય, તો કે કેન્દ્ર ત્યારે બને જ્યારે બે વિકર્ણોને તમે ભેગા કરો છો ત્યારે બને છે। એ રીતના તો ચોરસનું વિકર્ણનું કેન્દ્ર તો લખી શકાય કે વિકર્ણનું કેન્દ્ર છે એનું, તો લખવાનું એ શું લખવાનું, વિકર્ણનું કેન્દ્ર। ચોરસનો પરિભ્રમણનો ક્રમ જ કીધો છે આપણને, જોઈ લેજો ખાસ। હા, પરિભ્રમણનો ક્રમ એટલે એની પરિભ્રમણના ક્રમ કેટલા, તો કે સંવેદન રેખા જે હોય એ મુજબ જ થાય। તો પરિભ્રમણનો ક્રમ કેટલો થાય છે આપણો 4, અને પરિભ્રમણનો કોણ એટલે ખૂણો કેટલાનો બને છે, તો કે ખબર છે 4 હોય તો 90 અંશનો બને, બરાબર। બીજો ચોરસ, લંબચોરસ છે, તો લંબચોરસમાં તો શું થાય કે એના જે વિકર્ણો છે તો એના આધારે માહિતી આપણે લખી શકાય। વિકર્ણોનું છેદબિંદુ, પરિભ્રમણનો ક્રમ તો કે 4 અને ખૂણો 90 અંશનો જ બને। જો લંબચોરસમાં ખાલી વાત છે બે જે રેખા છેદે છે એની વાત છે, બરાબર। સમબાજુ ચતુષ્કોણ તો એમાં વિકર્ણોનું કેન્દ્ર જ હોય, પરિભ્રમણનો ક્રમ પણ 4 થાય
અને કોણ પણ 90 અંશનો થાય, જોઈ લેજો. સમબાજુ ત્રિકોણ, તો એનું કેન્દ્ર ત્રિકોણ છે, તો ત્રિકોણ જે તમને આપે છે એની, તો આપણે એની વચ્ચે એક મધ્યગા દોરીએ છીએ, આપણને ખબર છે અહીંયા આવે છે, બરાબર. આવી જ નામ હોય છે. આને શું કહેવાય? મધ્યગા. અને મધ્યગાનું કેન્દ્ર લખી શકાય કે મધ્યગાનું કેન્દ્ર. ધ્યાન રાખજો, મધ્યગાનું કેન્દ્ર છે એનો પરિભ્રમણનો ક્રમ તો કે 3, અને માપ કેટલું થશે? હવે તમે કહો એનું માપ કેટલું થાય? તો કે આખું વર્તુળ ફરે જ છે, બરાબર. તેનું માપ કેટલું થાય છે એના આધારે તમારે લખવાનું છે. લો કહો હવે, જે માપ છે એના આધારે લખવાનું છે. 360 અંશ છે, ન ખબર પડે તો શું કરવાનું? 360 અંશ ભાગ્યા 3 આવ્યો તો 3 કરી નાખો, એટલે 12 તરીને 36 થાય, એટલે કેટલા મળશે? 120 અંશ મળશે. સાવ સહેલું છે. પછી આપ્યું છે નિયમિત ષટકોણ, તો એના ભાગ, તો એનું જે ષટકોણનું કેન્દ્ર છે એ કયું થશે? તો જુઓ તો નિયમિત ષટકોણમાં આડી અને ઊભી રેખા જ વિકર્ણો થાય, બરાબર. તો લખી શકાય કે વિકર્ણોનું કેન્દ્ર, બરાબર. કેટલી રેખા હોય? તો કે 6 હોય. માપ તો 66 એટલે માપ થશે 60 અંશ. વર્તુળ, તો વર્તુળમાં શું હોય? તો કે વર્તુળનું કેન્દ્ર જો તમને ખબર પડી જાય બેયમાં, અર્ધવર્તુળ છે ને ઓલું છે, બરાબર. એટલે બેયમાં કેન્દ્ર જ આવશે, બેયમાં લખી નાખીએ છીએ આપણે. કેટલી હોય વર્તુળમાં? તો કે અસંખ્ય હોય. અને આની અંદર અર્ધવર્તુળમાં, તો અર્ધવર્તુળમાં ખાલી 2 જ ભાગ ફરે છે, બરાબર. એટલે કે ટોટલ 4 બાજુ હોય, તો કે 4. તો 4માં તો આપણને ખબર પડે માપ કેટલું થાય? તો દરેકનું માપ થશે 180 અંશ, 90 અંશ, અને દરેક ખૂણો, બરાબર. તો આમાં શું લખવાનું છે આપણે? દરેક ખૂણો. આમાં 4 લખ્યા છે, તો આવશે 90 અંશ આવશે. હવે જો પ્રશ્ન નંબર આવે છે 5, જે તમારે લખવાનો છે, પણ સાથે સાથે હું થોડું ઘણું તમને બોલતો જઈશ, લખાવતો જઈશ, બરાબર. 5 શું કહે છે? એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણી સમિતિનો બંનેનો ક્રમ કેવો હોય? તો કે 1 કરતા વધુ હોય. એવા ચતુષ્કોણનું નામ જણાવો. તો એવા ચતુષ્કોણ છે ચોરસ છે, લંબ, તો સીધું લખાવું છે તમને. જો ચોરસ, લંબચોરસ અને ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એવા ચતુષ્કોણ છે કે જેની, તમને આગળનો પ્રશ્ન આપ્યો છે એટલે પ્રશ્ન ઉપરથી ખબર પડી જાય, એના આધારે જ માહિતી, કે જેનો પરિભ્રમણીય ક્રમ એટલે કે સમિતિ અને રૈખિક સમિતિ 1 કરતા વધુ હોય. ક્લિયર? એના પછી છઠ્ઠો પ્રશ્ન જુઓ. છઠ્ઠો પ્રશ્ન તમને શું કહે છે? તો કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી, કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી તેની આકૃતિ મૂળ જેવી સ્થિતિમાં દેખાય એવા બીજા કયા ખૂણાઓ હશે? ખાલી ખૂણાઓ લખી દઉં છું. કયા કયા ખૂણાઓ હોય? તો જો આપણને ખૂણાઓની માહિતી ખબર છે, બરાબર. એક તો 120 અંશનો ખૂણો હોય, હા હોય. પછી તો કે 180 અંશનો, કે ત્રિકોણના 3 ખૂણાની વાત છે, બરાબર. પછી આવશે 240 પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, બધા ખૂણાનું માપ આવી જાય એટલે ખાસ ધ્યાન રાખજો, નકર પછી ભૂલ થશે. અને છેલ્લું આવશે 360, કારણ કે 36 દુ 72, 720 માપ હોય, પણ આપણે ષટકોણ, અષ્ટકોણનું માપ હોય, બરાબર. એવા જ ડાયરેક્ટ ખૂણા છે તમારા પ્રશ્ન નંબર 7નો. હવે જો ફરીથી સમજજો, આ કેવી 120 કેવી રીતે? તો જો આવી રીતના છે, બરાબર. આવી રીતના લખો, આખું તમારે ફેરવવું છે તો 120 અને 120 થાય, બરાબર. પછી 180 અંશ છે
તો ત્રિકોણના ત્રણેય ખૂણા થાય, કેટલા થાય? 60 અંશ 60 અંશ 60 અંશ. પછી 240 અંશ છે તો 500, આપણે વાત કરીએ પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, દરેકના ખૂણાના માપ તરીકે જ્યારે તમે માપશો ને ત્યારે તમને ખબર પડશે, બરાબર. એના પછી 7મો પ્રશ્ન. 7મામાં પહેલો છે અને બીજો છે. બંનેની માહિતી આપણને આપે છે કે નીચે આપેલ ખૂણા માટે શું આકારો આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ? જો મેળવી શકીએ તો હા, નહીતર પછી ના લખવાની છે, બરાબર. તો જો 45 અંશ છે તો 45 અંશની મેળવી શકીએ? હા. કોના અડધા થાય? તો કે 90ના અડધા થાય તો 45માં શું આવશે? હા આવશે. અને 17 અંશનો એક ખૂણો ક્યારેય બનતો નથી તો શું લખવાનું? ના. આટલી જ માહિતી આપણે સમજવાની હતી. તમે જો આગળનો પહેલો જ ભાગ જો સરખો સમજ્યા હશો તો આમાં તમારે ક્યાંય તકલીફ પડશે નહીં. જો સ્વાધ્યાય 14.3 નો અહીંયા સુધીનો આપણે ક્લિયર કરી નાખ્યું, બરાબર. અને સાથે સાથે સ્વાધ્યાય 14.3 પૂરું, અને એની સાથે આપણું ચેપ્ટર 14મું સમિતિ પણ પૂરું થાય છે. હવે જે આપણે ચાલુ કરીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરશું, પણ ખાસ ધ્યાન રાખજો નો ક્યાંય સમજાય તો પાર્ટ પહેલો ચેપ્ટર નંબર 14 સમિતિનો પાર્ટ પહેલો જોશો એટલે આખી માહિતી ખબર કે ક્યાં સમિતિની રેખા દર્શાવાય છે, ક્યાં કેટલું માપ છે. આ માપ એટલા માટે જોવાનું કહું છું કારણ કે છેલ્લા પ્રશ્નમાં આપણને છેલ્લા 2 પ્રશ્નમાં માપના આધારે જ આપણને ખબર પડશે, બરાબર. પછી સમિતિની રેખિક સમિતિ કોને કહેવાય તો કે પાર્ટ બીજામાં આપણને સમજાયું, બરાબર. પછી પરિભ્રમણીય સમિતિ તો કે પાર્ટ ત્રીજામાં જોજો, અને છેલ્લે પાર્ટ ચોથામાં થોડુંક આગળની માહિતી, બંને ભેગું આવે છે એવી, બરાબર. ચલો ક્લિયર. અહીંયા આપણું સ્વાધ્યાય 14.3 પૂરું, સાથે ચેપ્ટર નંબર 14 પૂરું. હવે જે ક્યાં પર જોશું આપણે આગળના વિષયમાં જોશું. થેન્ક યુ.